અંગે ચર્ચા કરી છે. ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિત્તલ. અશોકજી, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. અશોકજી, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ આજે યોજાવાની છે. પહેલા વાત કરીએ મહિલા T20 વર્લ્ડ કપ માટેની. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ વચ્ચે અત્યારે જે રીતે મુકાબલો યોજાઈ રહ્યો છે, 148 રન ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા છે, એટલે કે 149 રનનો લક્ષ્યાંક વેસ્ટ ઇન્ડિઝને ઓસ્ટ્રેલિયાએ આપ્યું છે. શું કહેશો? આજે બંને ફાઇનલ્સ રમાવાની જે રમાઈ રહી છે, એક તો ફાઇનલ અને ઇટ્સ અ ગુડ ચાન્સ કે વેસ્ટ ઇન્ડિઝ કદાચ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ અને વેસ્ટ ઇન્ડિઝની પુરુષ ટીમ બંને કદાચ આજે પોતાનો દાવ મજબૂતીથી આ મેદાન ઉપર એ કરે કે ભાઈ અમે લોકો મેચ જીતીશું. 100 જે ટોટલ બન્યું છે ઇટ્સ નોટ વેરી હાઈ. 148 રનનો સ્કોર છે. 149 રન જીતવા માટે વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને જોઈએ છે. એટલે આમ જોવા જાવ તો બંને ટીમો સરખી છે ને બંને પહેલાં ટકરાઈ પણ ચૂકી છે, પણ જ્યારે તમારી પાસે બહુ મોટું ટોટલ હોય નહીં બોર્ડ ઉપર, ત્યારે ઇટ્સ ઓલવેઝ કઈ રીતે બેટ્સમેનો રમશે, બેટ્સવીમન રમશે રાધર, એની ઉપર આધાર રાખે છે. એટલે તે છતાંય વેસ્ટ ઇન્ડિઝ પાસે સારા બેટ્સમેન છે અને કદાચ એના કારણે કહી શકાય કે ઓસ્ટ્રેલિયાને કદાચ આ ટોટલ થોડુંક ઓછું પડે એવી શક્યતા છે. અને ધીસ ઇઝ ક્રિકેટ, એટલે ક્રિકેટમાં તો કંઈ પણ થઈ શકે, એટલે તો અનિશ્ચિતતાનો ખેલ તો છે જ. પણ તે છતાં અહીંયા એમ લાગે છે કે જે ટાર્ગેટ મૂકવામાં આવ્યું છે, ટાર્ગેટ એટલું ઇનફ નથી કે જેમાં તમે કપ સિક્યોર્ડ જીતી જ જાઓ. એટલે એ ટચ એન્ડ ગો જેવું છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમના જો 1-2 બેટ્સમેન જો જામી જશો તો આ ટોટલ ચેસ કરી શકે એવા છે, કારણ કે દે આર વેરી એટેકિંગ ઇન ધેર એપ્રોચ. ચાહે પુરુષ ટીમ હોય કે મહિલા ટીમ હોય, બંનેમાં ખેલાડીઓ જે છે ખૂબ આક્રમક છે અને દે હેવ સમ સ્પેશિયલ ટાઈપ ઓફ ક્રિકેટ અને એના કારણે અત્યારે એમ લાગે છે ટોટલ જોઈને કે કદાચ ઓસ્ટ્રેલિયાને થોડુંક ટોટલ ઓછું પડે એવી શક્યતા મને જણાઈ રહી છે. મહિલા T20 વર્લ્ડ કપમાં અશોકજી ક્યાંક અત્યાર સુધી કદાચ એવું ટોટલ જોવા મળતું હતું 80-90 જેવું ટોટલ જોવા મળતું, એટલે કે ફાઇનલ માટે આ કદાચ ટોટલ મહિલા T20 વર્લ્ડ કપ માટે કદાચ સારું ટોટલ માની શકાય. શું કહેશો? શરૂઆતની તો મેચો જે રીતે થતી હતી, એટલે જે નબળી ટીમો હોય એટલે એની પાસેથી વધુ મોટા સ્કોરની આશા તો ના જ રખાય. પણ જ્યારે ફાઇનલ સુધી પહોંચેલી બંને ટીમો હોય તો એ બંને ટીમો કદાચ 170-175નું ટોટલ તો એ લોકો પણ બનાવી શકે એવી ટીમો છે. અને બંને ટીમો સારી છે, બંને ટીમો પાસે બેટ્સમેન છે અને બંને ટીમો એકબીજાની સાથે ફાઇટ કરી કોમ્પિટ કરી શકે એમ છે. એટલે અહીંયા આગળ ખાલી એટલું જોવાનું છે કે કઈ રીતે આ લોકોનો એપ્રોચ રહે છે વેસ્ટ ઇન્ડિઝની ટીમનો, મહિલા ટીમનો, કે જેથી કરીને આ જે ટોટલ છે એ ચેસ થઈ શકે. કારણ કે અલ્ટિમેટલી તો એ લોકોને 20 ઓવર જ છે. 20 ઓવરમાં જે ખેલવાનો છે. એટલે ક્યાંક બને કે જો શરૂઆતની ઓવરોમાં કાં તો પછી બોલિંગ સારી થાય ને બોકડાઉન થઈ જાય અને જે ખાસ કરીને પાવર પ્લેની જે ઓવર હોય એમાં રન એટલા ન થાય તો કદાચ વેસ્ટ ઇન્ડિઝ વિમેન્સ ટીમને પણ તકલીફ ઊભી થઈ શકે છે. પણ જો એ પાવર પ્લેની ઓવરોનો લાભ ઉઠાવે અને સર્કલની જ્યારે બહાર બે જ ખેલાડી હોય તે વખતે જબરદસ્ત બેટિંગ કરીને જો રન ભેગા કરી લે તો ક્યાંક ઓસ્ટ્રેલિયાની ટીમને ભારે પડી શકે. વેસ્ટ ઇન્ડિઝ ઇંગ્લેન્ડ